અમે જઈ રહ્યા છીએ બટાકા અને ભૂંગળા ખાવા. જો પંજાબી થાળી રાખો ના ખીચડી ગઢી ભૂંગળા અને બટેકા કેવા એક પ્લેટ બનાવી આપો. બનાવી આપો. હા ડીશમાં થોડા વધારે ભરજો, થોડા વધારે ભરજે બટેકા. એક બટેકું એના કરતાં જોડે નાખ્યા છે. હવે ડીશ મૂકી રહ્યો છે, ઢાંકી રહ્યો છે, નાખશે અંદર પ્યાજ. આ બટેકા ભૂંગળાવાળા તારું નામ શું બોલતો? સન્ની. જે જૂના જાણીતા 40 વર્ષ જૂના છે, જ્યારે રોનકી વાવની સિદ્ધરાજ જયસિંહ જીવતા હતા એ વખતના ભૂકેલા બનાવી રહ્યો છે. આ છોકરો 40 વર્ષમાંથી જૂનાને જાણીતો છે અને પ્લાસ્ટિક સર્જરી કરાયેલી છે, તેથી એની ઉંમર દેખાઈ નથી રહી. યાર આમ તક એના હોઠ ઉપરથી તમે કહી શકો છો ને કેટલો મોટો બટેકા ભૂંગળાનો ટેસ્ટ હજી કર્યો નથી, પણ તોય 1 નંબર સુગંધ તો આવી રહી છે. પછી સુગંધ પછી અડધો નંબર થાય કે 2 નંબર થાય જોઈએ. ચોક્કસ ચટણી નાખજો, તીખા કરજે. હે ચટણી હલાઈ નાખ્યો, તડકા कैसी जिप जब लपाई પકાલો ખાખું ખા. तीखा ना बने તીખું ના કરી નાખ્યો આ તું. ना ना वादो नहीं વાંધો નહીં કીધું. सुकारा सुकारा के मैं બુકારા. અભી અમને બટેકા ને ભૂંગળા આલી રહ્યો છે. અંદર 4 વાર તો ચટણી बोले बोले पूछू नहीं ચટણી मुझे को क्यूआर कोड है ना है ना हाँ तो वादो नहीं फेमस कई चटनी धनिया पुदीना है ना ધનિયાપુરીની ફેમસ ચટણી છે. ધનિયાપુરીની ગામથી ચટણી લઈને અહીંયા બટેકા ભૂંગળા પાટણમાં વેચી રહ્યો છે. ભલે ઓછો નફો મળે પણ ધનિયાપુરી તો જવાનું જ. એમ નહીં મળતે એવાનું નામ ખોટું કીધું ભાઈ. એ તો કે નોમ એને જો જોણો એનું નામ જ હે નોમ સની દેઓલનો છોકરો છે સની. અરે એમ નહીં એનું નામ હરખું પૂછ લે પણ એ દોડી જાય યાર. એ તો ભૂંગળા લેવા જાય ભૂંગળા લેવા દોડી જાય યાર. 4 ભૂંગળા માખી થાળી લઈને આવ્યો છે. આ ભાઈનું નામ છે સંદીપ પટેલ સંદીપ ઠાકોર. હા ટેસ્ટ કર હેડ કેવા હે કે બધાને બહુ જોરદાર, 1 નંબર. લાવ તમારો બતાવજો. ચાલુ કર્યું લે ચાલુ પણ અહીંથી કેમ ચાલુ કર્યું? દાખલ ખુલ્યું કટકા ભેગા કરવાના આડું રાખું ને. અમે આવી રહ્યા છીએ રાંકી બાબા ભાઈ વિશાલભાઈ. બોલો કોક. નામ બોલતા નહીં આવડે બટ ખાતા જ આવડે. ખાતા આવડે સારા બનાય સારા હે ને? ક્વોલિટી કેવી? સસ્તા સારા બે સસ્તા ને સારા બે જોડે ઉપર જ તું. એટલે જોડે ઉપર એટલે હજી જોડે ઉપર. ના બરોબર. સંદીપે ભૂંગળા બનાવી દીધા છે. બટેકાને ભૂંગળા વિશાલ લખવાની ખાઈ રહ્યા છે. સંદીપે તીખી ચટણી વધારે નાખી છે, તેથી બહુ સ્વાદિષ્ટ લાગે છે. તીખી ચટણી છે પણ થોડું મીડિયમ જ લાગે. ચાલો કટ કરી દે.